નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 9 છે સંસાધન, જેના પાઠનું આપણે સ્વાધ્યાયનું સરળ સમજૂતી સાથે સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ 9 છે સંસાધન। સ્વાધ્યાયની વાત કરીએ તો પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો। જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે કે કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો જે વનસ્પતિ પોતાની જાતે જ ઉગે છે તેની કુદરતી વનસ્પતિ કહેવાય, જેમાં વાલ, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન છે, વન્યજીવમાં કોનો સમાવેશ થાય? તો વન્યજીવમાં વિવિધ પશુ પંખીઓ, પ્રાણીઓ અને કીટકોનો સમાવેશ થાય છે। ત્રીજો પ્રશ્ન, વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે? તો વનસ્પતિનું વર્ગીકરણ છે એ મિત્રો સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતાના આધારે થાય છે। ચોથો પ્રશ્ન, તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તો તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા તેમાં મિત્રો જમા થયેલ કામ છે એને દૂર કરી ઊંડા કરવા જોઈએ, જેથી કરીને સંગ્રહ શક્તિ વધશે। પ્રશ્ન 2ની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે। જેમાં પહેલો પ્રશ્ન છે, પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકારો ટૂંકમાં વર્ણવો। તો મિત્રો પ્રાપ્તિ સ્થાનોને આધારે સંસાધનોના પ્રકારમાં પહેલો છે સર્વ સુલભ સંસાધન। તો આ પ્રકારના સંસાધન આપણને મિત્રો સર્વત્ર ઉપલબ્ધ હોય છે। ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજનનો સમાવેશ થાય। બીજું, સામાન્ય સુલભ સંસાધન। તો સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે, જેમ કે જળ, ગોચર, ભૂમિ। ત્રીજું, વિરલ સંસાધન। તો કે ભાઈ આ સંસાધનો છે એ આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે। ઉદાહરણ જોઈએ તો કોલસો છે, વિવિધ ધાતુઓ છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ, યુરેનિયમ વગેરેનો સમાવેશ થાય। 4, એકલ સંસાધન। સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે। ઉદાહરણની વાત કરીએ તો યુરોપના ગ્રીનલેન્ડમાં પ્રાપ્ત થતું ક્રાયોલેટ ખનિજ એ એકલ સંસાધન છે। બીજો પ્રશ્નની વાત કરીએ, તફાવત આપવાનો છે, જેમાં એક નવીનીકરણ સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન। તો નવીનીકરણીય સંસાધનમાં જોઈએ તો તે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે છે, તે અખૂટ છે। જ્યારે બિન નવીનીકરણીય સંસાધન તો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય છે। બીજું, જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન તેના ઉદાહરણ છે। અહીંયા જોઈએ તો ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે તેના ઉદાહરણો છે। 3, માનવ સંસાધન વિશે ટૂંકનું લખો। તો મિત્રો જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક શક્તિશાળી સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે। તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે। આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે। આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય। શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે। માનવીની સંસાધન બનાવવાની જે આ પ્રક્રિયા છે એને માનવ સંસાધન વિકાસ કહેવાય છે। ચોથો પ્રશ્ન છે, જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? તો મિત્રો જળતંગી માટે વસ્તી વિસ્ફોટ આવે, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નિર્વનીકરણ, જંગલોનો વિનાશ વગેરે જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે। 5, પરિસર તંત્ર કોને કહેવાય? સવિસ્તર સમજાવો। તો મિત્રો જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ પાસે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી છે, આપણે તેને પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ। વનસ્પતિ આપણે અનેક જરૂરિયાતો પૂરી કરે છે, ઉપરાંત તે પ્રાણીસૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરો પાડે છે। વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન, ઇમારતી અને બળતણનું લાકડું, જમીન ધોવાણનો અટકાવ, ભૂગર્ભ જળની જાળવણી, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગ માટે કાચો માલ જેવી અને આપણી વિવિધ જરૂરિયાતો જંગલો સંતોષે છે। વિવિધ પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવોમાં થાય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, રૂંવાટીવાળા ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે। મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે। પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રણ રાખે છે। પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા પણ હોય છે। છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ તો જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, વિધાન સમજાવો।
મિત્રો, જંગલોનું માનવ જીવન અસ્તિત્વમાં ઘણું યોગદાન છે. જંગલો હવામાં રહેલા ઓક્સિજનને શુદ્ધ કરવાનું કામ કરે છે. જંગલો મજબૂત ઇમારતી લાકડા અને બળતણ માટે લાકડા પણ આપે છે. જંગલોમાંથી કેટલાય પ્રકારની મિત્રો ઔષધિઓ મળી રહી છે. ઉદ્યોગો માટેનો કાચો માલ જંગલો પૂરા પાડે છે. જંગલો વરસાદ લાવવામાં ખૂબ ઉપયોગી છે. જંગલો જમીનનું મિત્રો ધોવાણ અટકાવે છે. જંગલો વન્યજીવોને કુદરતી રહેઠાણ અને ખોરાક પણ પૂરો પાડે છે. આમ જંગલો આપણને ખૂબ જ ઉપયોગી છે. 7મો પ્રશ્ન છે, સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. તો મિત્રો, સંસાધનોના સંરક્ષણના ઉપાય નીચે પ્રમાણે છે, જેમાં જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું. ખેતરમાં વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ છે ઘટે છે, તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો. જંતુનાશક જમીન અને જળસ્ત્રોત પ્રદૂષિત કરે છે, તેના વિકલ્પે જૈવ જંતુનાશકના વપરાશને ઉત્તેજન આપવું. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે, તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. જંગલ વિસ્તારોમાં પશુચરાણ અને વૃક્ષછેદનને અટકાવવા ખાસ પગલાં લેવા. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય. તળાવ કે સરોવરોમાં જમા થયેલા કાંપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. વપરાયેલા પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે, ત્યારે તેના વિકલ્પ સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિનનવીનીકરણીય છે તેની સ્થાને અન્ય વિકલ્પો પણ શોધવા જોઈએ. 8મો પ્રશ્ન જોઈએ તો સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે, સમજાવો. વસ્તી વધારો અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો ખૂટી જવાને આરે છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવના કારણે ટકી શકે તેમ નથી. ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે સંસાધનોનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. તેથી સંસાધનોને આયોજનપૂર્વક અને કરકસરપૂર્વક મિત્રો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન મિત્રો 3ની વાત કરીએ તો વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો છે. પહેલો વિકલ્પ છે કે રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે તો મિત્રો જમીનની ગુણવત્તા ઘટાડે છે. બીજો વિકલ્પ, નીચેનામાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે? તો એમાં આવશે ખનિજ કોલસો. ત્રીજું, નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? તો તેમાં મિત્રો જવાબ આવશે ખનિજ તેલ. તો આવી રીતે તમે પણ મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ ઝડપથી આ રીતે કરી શકો છો. અમે આશા પણ રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી પણ નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.